સો હેલો એવરીવન, આજે હું તમને બતાવીશ દુબઈએ જે વિઝામાં ફેરફાર કર્યો છે. નવા વિઝા જે પ્રોસેસિંગ, જે લોકોને દુબઈમાં આવવાનું હોય તો એણે નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એડ કર્યા છે. તો હું તમને બતાવીશ. તમે જોઈ શકો છો હું ડેનમાર્કથી આવ્યો છું. 4 ફ્લાઇટ ચેન્જ કરતાં આ જો 4 બોર્ડિંગ પાસ છે અને અહીંયા ડેનમાર્કથી જઈ રહ્યો છું સિંગાપુર. તો અત્યારે મારી કનેક્ટિંગ ફ્લાઇટ હતી અહીંયા દુબઈથી. તો દુબઈની અંદર મારા ઘણા ફ્રેન્ડ સર્કલના ફોન આવ્યા હતા કે શું અપડેટ આવ્યું છે, તમે થોડોક એક વિડીયો બનાવીને અમને જણાવજો. તો દુબઈની અંદર અત્યારે છે ને, પહેલાં એમ હતું કે તમે ટિકિટ બુક કરીને આવો અને દુબઈની અંદર જેટલું ફરવું હોય એટલું 1 મહિનાના વિઝા હોય તો 1 મહિનો ફરીને તમે જતા રહ્યો. હવે એવું નથી રહ્યું. દુબઈની અંદર દુબઈ ગવર્મેન્ટે નવા રૂલ્સ એડ કરી દીધા છે, જેની અંદર તમારી પાસે દુબઈની કરન્સી 3000 દિરહમ કેશમાં હોવી જોઈએ, અથવા તો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય એની અંદર 3000 દિરહમ હોવા જોઈએ, અથવા તો ક્રેડિટ કાર્ડ ના હોય તો તમારી પાસે ઇન્ટરનેશનલ કોઈ પણ તમારું ઇન્ડિયાનું બેંક કાર્ડ હોય તો ઇન્ટરનેશનલ ચાલતું હોવું જોઈએ, એની અંદર 3000 દિરહમ હોવા જોઈએ. 3000 દિરહમ ન હોય તો ઇન્ડિયન કરન્સીની અંદર 3000 દિરહમને કન્વર્ટ કરો તો આપણે ઇન્ડિયાના થઈ છે 70,000 રૂપિયા. તો તમારા અકાઉન્ટની અંદર 70,000 રૂપિયા હોવા જોઈએ. પ્લસ આવવાની જવાની ટિકિટ કન્ફર્મ હોવી જોઈએ. તમે 7 દિવસ માટે આવો છો તો તમારી પાસે 7 દિવસ પછીની કન્ફર્મ ટિકિટ હોવી જોઈએ, તો જ તમને એન્ટ્રી આપશે, નહીંતર એન્ટ્રી નહીં આપે. અને તમે જેટલા દિવસ રોકાવાના છો, એ કઈ જગ્યાએ રોકાવાના છો એની પૂરેપૂરી ડિટેલ એને આપવાની. હોટલ બુકિંગ બતાવવાનું. તમે 10 દિવસ રોકાવાના છો તો 10 દિવસનું હોટલ બુકિંગ એને બતાવવાનું. અથવા તો તમારી પાસે હોટલ બુકિંગ નથી, કોઈ ફ્રેન્ડ્સ અહીંયા રહેશે, કોઈક રિલેટિવ રહેશે, તો એનું એક એમિરેટ્સ આઈડી કાર્ડ આવે, જે અહીંયાનું રેસિડન્સી કાર્ડ આવે. જે મારા ઘણા ફ્રેન્ડ્સ પહેલાં આવતા ને, એ લોકો મારા આઈડી ઉપર આવતા, તો એ લોકોનું રેસિડન્સી કાર્ડ બતાવી દેવાનું કે હું આની પાસે રોકાવા માટે જાઉં છું, મારો રિલેટિવ છે કે મારો ભાઈ છે, તો તમને એ એરપોર્ટ ઉપરથી છોડી દેશે. મેં જે તમને કહ્યું એ 3માંથી તમારી પાસે એક વસ્તુ પણ ઘટતી હશે તો તમને દુબઈ એરપોર્ટ ઉપરથી જ પાછા રિટર્ન મોકલી દેશે અને તમારો ધક્કો ફેલ થશે. આ વિડીયો બનાવવાનો મારો મતલબ એ છે કે ઘણા લોકો અહીંયા દુબઈની અંદર એક્ઝિબિશનમાં આવતા હોય, ઘણા લોકો ટૂરમાં આવતા હોય, ઘણા લોકો બિઝનેસ પર્પઝથી આવતા હોય, ઘણા લોકો અહીંયા માટે ફરવા આવતા હોય. તો ઘણા ગુજરાતીઓ આપણા અહીંયા આવી રહ્યા છે અને જેને આ અપડેટની ખબર નથી એ લોકો પાછા જઈ રહ્યા છે એરપોર્ટથી. તો દુબઈ આવવાનો ધક્કો તમારો ફેલ જશે. પ્લસ તમને તત્કાલની અંદર પછી પાછું જવું પડશે, એની ટિકિટ અલગથી, એટલે તમારો 30-40 હજારનો લોસ થઈ જશે. એટલા માટે આ વિડીયો મેં બનાવ્યો છે. જો મારી ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો મારી એક યુટ્યુબ ચેનલ છે, ટ્રાવેલ વિથ લલિત. તમે તે યુટ્યુબની અંદર સર્ચ કરીને ત્યાં જઈને જોઈ શકો છો. એની અંદર ઘણી બધી કન્ટ્રીના વિડીયો તમને જોવા મળશે. સિંગાપુર છે, દુબઈ છે, ડેનમાર્ક છે, સુએઝ કેનાલ, ઇજિપ્ત છે. હું જે કન્ટ્રીની અંદર જાઉં છું તે બધી કન્ટ્રીના વિડીયો એમાં નાખેલા છે. તો તમે જરૂરથી જરૂર મારી ચેનલ જઈને વિઝિટ કરજો. અને દુબઈ માટે કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અથવા તો મારો નંબર જો તમારી પાસે હોય તો પર્સનલમાં મને મેસેજ કરીને પૂછી શકો છો. હું તમને એનો બધો જવાબ આપીશ જ્યારે ફ્રી થઈશ ત્યારે. તો ચાલો, મારી ફ્લાઇટનો ટાઈમ પણ થઈ ગયો છે સિંગાપુરની, 30 મિનિટની વાર છે. તો હું ચેકિંગ કરીને જઈ રહ્યો છું. બાય.